ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23મી જૂનથી 25મી જૂન દરમિયાન ચાલનારા આ ત્રિદિવસીય શૈક્ષણિક ઉત્સવના ભાગરૂપે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓનું સ્વાગત વિવિધ પપેટ સંઘ ધોરણ 1ના વિદ્યાર્થીઓને હાથ પકડી સ્નેહના સથવારે આવકાર્યા હતા. શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર શ્રીમતી સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ સંનિષ્ઠ શિક્ષકોના સથવારે વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશી પ્રાર્થના થકી દિવસની શરૂઆત કરી. સાથે આજના શુભ દિવસના મુખ્ય આકર્ષણ એવા ધોરણ 1ના વિદ્યાર્થીઓના સ્વાગતમાં ધોરણ 2ના વિદ્યાર્થીઓએ અભિનય ગીત રજૂ કરી સૌને મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તરુલતાબેને કર્યું હતું. આજના આ શુભ પ્રસંગે શાળાના 2 વિદ્યાર્થીઓ કે જેમણે વિવિધ ક્ષેત્રે ઝળહળતું પ્રદર્શન કરી પોતાના માતા પિતા તેમજ શાળાનું નામ રોશન કર્યું છે તેવા ધોરણ 4ના અભ્યાસ કરતા જીયાન ત્રિવેદી કે જેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે બોયઝ અંડર 11 સિંગલ્સમાં ત્રીજું સ્થાન અને MI પટેલ રોટરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ભરૂચ ખાતે રનરઅપ રહ્યા હતા. આગામી અંડર 11 બોયઝ સિંગલ ક્ષેત્રે તેઓ રાજકોટ અને અમદાવાદ ખાતે ફરીથી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ધોરણ 5માં અભ્યાસ કરતો હરીન ગજ્જર કે જેઓએ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ દીક્ષાપત્રીના 10 મિનિટમાં 51 શ્લોક કંઠસ્થ ગાઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને પોતાના માતા પિતા સાથે શાળાને પણ ગૌરવ અપાવ્યું છે. ત્યારે શાળાના સુપરવાઇઝર શ્રીમતી સ્વાતિબેન દ્વારા 2 વિદ્યાર્થીઓને અભિનંદન આપી હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાના સુપરવાઇઝર હું સ્વાતિ દીક્ષિત અમારી શાળાના આ બંને વિદ્યાર્થી હરીન ગજ્જર કે જેઓએ સંસ્કાર પત્રીમાં 51 શ્લોકો કંઠસ્થ કરી 10 જ મિનિટમાં બોલીને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાવી શાળાનું તેમજ માતા પિતાનું ગૌરવ વધાર્યું છે. અને જીયાન ત્રિવેદી કે જેઓએ રમતગમત ક્ષેત્રે બેડમિન્ટનમાં પોતાનું સ્થાન મેળવી અને શાળાનું અને માતા પિતાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે શાળા પરિવાર વતી હું બંને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું કે તેઓ આગળ ખૂબ પ્રગતિ કરે પોતાના ક્ષેત્રોમાં અને શાળાનું નામ રોશન કરે.